ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો। મિત્રો, અગાઉના વિડીયોમાં પ્રકરણના ગુણભારની સમજ, પ્રસ્તાવના, પ્રતીકોની સાદી સમજ અને પ્રકરણની રૂપરેખા અંગે ચર્ચા કરી। જો વિડીયો જોવાનું બાકી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકશો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેને ક્લિક કરીને પણ તમે જોઈ શકશો। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિધાનના પ્રકાર, તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો, સંયુક્ત વિધાનના ઉદાહરણો અને તેની પ્રાતિક રજૂઆત, વિધાનપરક અચલ કે અચલો, વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ વિશે। જો આપ મારી YouTube ચેનલ પર નવા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। અને હા, વિડીયોને અંત સુધી જુઓ, પસંદ પડે તો તેને લાઈક કરો, તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો। વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ તેનો લાભ મળે। આપ મારી ચેનલના પ્લેલિસ્ટ પર જઈને મારા દરેક વિડીયોને ક્રમશઃ જોઈ શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। વિધાનના પ્રકાર। વિધાનના 3 પ્રકાર છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન। વ્યાખ્યા જોઈએ। સાદું વિધાન જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે। વ્યાખ્યા ખાસ અગત્યની છે। વિભાગ બીમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે સાદું વિધાન એટલે શું? તો તેની વ્યાખ્યા છે: જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે। આ વ્યાખ્યા પરીક્ષામાં લખવાની। બીજી રીતે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જે વિધાનમાં કોઈ પણ તાર્કિક કારકનો એક પણ વખત ઉપયોગ થતો ન હોય તેવા વિધાનને સાદું વિધાન કહે છે। દાખલા તરીકે, હિમાલય પર્વત છે, આ સાદું વિધાન છે। ગંગા નદી છે, આ પણ સાદું વિધાન છે, કારણ કે તેમાં અન્ય કોઈ વિધાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને તેમાં કોઈ પણ તાર્કિક કારકનો એક પણ વખત ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેથી તેને સાદું વિધાન કહે છે। તાર્કિક કારકો વિશે આપણે થોડીક જ વારમાં ચર્ચા કરશું। જોઈએ બીજી વ્યાખ્યા। સંયુક્ત વિધાન જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે। બીજા અર્થમાં કહીએ તો સંયુક્ત વિધાન એટલે એક કારકના ઉપયોગ વડે રચાયેલું વિધાન, એટલે કે ઓછામાં ઓછા કોઈ એક તાર્કિક કારકનો ઉપયોગ થતો હોય વિધાનમાં તેવા વિધાનને સંયુક્ત વિધાન કહે છે। દાખલા તરીકે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। ઉપર મિત્રો સાદા વિધાનમાં આપણે જોયું કે હિમાલય પર્વત છે તે સાદું વિધાન છે, ગંગા નદી છે તે પણ સાદું વિધાન છે, પરંતુ હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, આમાં અને શબ્દ એટલે કે તાર્કિક કારક અનેનો ઉપયોગ થયો, તેથી વિધાન કેવું બને? સંયુક્ત વિધાન બનશે। બીજી વ્યાખ્યા જોઈએ। જટિલ સંયુક્ત વિધાન જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે। બીજા અર્થમાં જોઈએ તો જટિલ સંયુક્ત વિધાન એટલે 2 કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન, એટલે કે વિધાનમાં ઓછામાં ઓછા 2 કારકોનો અથવા તો 2 થી વધુ કારકોનો ઉપયોગ થતો હોય તેવા વિધાનને જ જટિલ સંયુક્ત વિધાન કહે છે। દાખલા તરીકે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, આ વાત સાચી નથી। અહીંયા તમે જુઓ છો કે હિમાલય પર્વત છે એ સાદું વિધાન છે, ગંગા નદી છે તે પણ સાદું વિધાન છે,
પરંતુ વચ્ચે અને શબ્દ વાપરેલો છે, એટલે કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, એ આખું વિધાન કેવું થઈ ગયું? સંયુક્ત વિધાન બની ગયું. પરંતુ હજુ આગળ આ વાત સાચી નથી, એટલે કે ફરી પાછો નથી શબ્દનો પ્રયોગ થયો. એટલે અહીં બે કારકો જોવા મળે છે, અને નથી. તો તમે જોઈ શકો છો કે અને નથી આ બે કારકોનો ઉપયોગ થયો છે, એટલા માટે તેને આપણે જટિલ સંયુક્ત વિધાન કહી શકાય. જટિલ સંયુક્ત વિધાનમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે ઓછામાં ઓછા બે તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. બે થી વધુ તાર્કિક કારકોનો પણ ઉપયોગ હોઈ શકે. તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો વિશે ચર્ચા કરીએ. એની વ્યાખ્યા જોઈએ. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે, તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. વ્યાખ્યા ખાસ અગત્યની છે મિત્રો. વ્યાખ્યા જે છે એ દરેકે દરેક તૈયાર કરશો તો જ તમને તેના વિશે વધારે સ્પષ્ટ સમજ પ્રાપ્ત થશે. જોઈએ, કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તાર્કિક કારકો કયા? તો 5 તાર્કિક કારકો છે. નહીં, અને, કાં તો અથવા, જો તો અને તો જ. એના પ્રતીકો વિશે ચર્ચા કરીએ. તો પહેલું જે છે નિષેધ, જેનું ઉચ્ચારણ નિષેધ તરીકે થાય છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એટલે કે આ 5 તાર્કિક કારકોનો જો વિધાનમાં એક પણ વખત ઉપયોગ ન થાય તો તેવા વિધાનને સાદું વિધાન કહે છે. જો આ 5 તાર્કિક કારકો પૈકી વિધાનમાં કોઈ પણ એક તાર્કિક કારકનો એક વખત ઉપયોગ થાય તો તેવા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. અને આ 5 તાર્કિક કારકો પૈકી કોઈ પણ કારક 2 અથવા 2 થી વધુ વખત વિધાનમાં ઉપયોગ થાય તો તેવા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. જો આ 3 બાબત જે છે એ ખ્યાલ આવી જાય તો તમે સરળતાપૂર્વક કોઈ પણ વિધાનને ઓળખી શકશો કે તે વિધાન સાદું છે, સંયુક્ત છે અથવા જટિલ સંયુક્ત પ્રકારનું છે. વિગતવાર ચર્ચા કરીએ. જો કોઈ પણ વિધાનમાં એક સાદું વિધાન આપેલું હોય અને ત્યારબાદ છેલ્લે નહીં શબ્દ અથવા તો પછી નથી શબ્દનો ઉપયોગ થયો હોય તો તેવા વિધાનને નિષેધવાચક વિધાન કહે છે. તેવી જ રીતે એક સાદું વિધાન હોય, ત્યારબાદ અને શબ્દ પ્રયોગ થયો હોય, ત્યારબાદ ફરી એક સાદું વિધાન હોય તો તેવા વિધાનને સમુચ્ચયિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે કાં તો પછી સાદું વિધાન અથવા પછી સાદું વિધાન તો તેને વિકલ્પન વિધાન તરીકે અથવા તો પછી વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. જો સાદું વિધાન તો સાદું વિધાન તેને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે જો પછી સાદું વિધાન હોય તો અને તો જ પછી ફરીથી સાદું વિધાન હોય તો તેવા વિધાનને દ્વિશરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. પણ ખબર કઈ રીતે પડે કે સંયુક્ત વિધાન છે અથવા તો પછી જટિલ સંયુક્ત વિધાન છે? તો જો આ બધા કારકો પૈકી કોઈ એક કારક જે છે એ સર્વોપરી કારક હોય અને તે સિવાય બીજા પણ અન્ય કારકો આપેલા હોય તો તેવા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. પરંતુ જો માત્ર આ 5 કારકો પૈકી કોઈ પણ એક જ કારકનો એક જ વખત વિધાનમાં ઉપયોગ થયો હોય તો તેવા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. ઉદાહરણ જોઈએ. આજે રવિવાર નથી. એમાં નથી એક જ વખત શબ્દ પ્રયોગ થયેલો છે તો એ સંયુક્ત વિધાન છે. તો એને આપણે શું કહીશું? તો નિષેધવાચક સંયુક્ત વિધાન તરીકે ઓળખશું. પરંતુ નથી સિવાય અન્ય પણ શબ્દ પ્રયોગ થયો હોય તો જટિલ સંયુક્ત વિધાન બનશે. તો નિષેધવાચક જટિલ સંયુક્ત વિધાન તરીકે તેને ઓળખશું. મિત્રો, સર્વોપરી કારક શું કે જેના પરથી વિધાન કયા પ્રકારનું છે તેની ઓળખ થાય છે તેના વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરીશું. સંયુક્ત વિધાનના ઉદાહરણો અને તેની પ્રાતિક રજૂઆત.
મિત્રો દરેક વિધાનની પ્રાતિક રજૂઆત ખૂબ અગત્યની હોય છે. 11મા ધોરણમાં પણ આપ ભણી ચૂક્યા છો. તો કોઈ પણ વિધાન ગમે તેટલું લાંબુ હોય પરંતુ તેની પ્રાતિક રજૂઆત કરતા આવડવી જોઈએ. જોઈએ વિગતવાર. નિષેધવાચક સંયુક્ત વિધાન. ઉદાહરણ, આજે રવિવાર નથી. અહીંયા તમે જો કે આજે રવિવાર છે એવું હોય તો એ સાદું વિધાન કહેવાય. તો એના માટે કોઈ પણ એક અક્ષર એટલે કે પી અથવા તો પછી એ કંઈ પણ વાપરી શકીએ. પરંતુ અહીં આજે રવિવાર નથી, નથી શબ્દનો ઉપયોગ થયો છે. નથી શું છે? તાર્કિક કારક છે. તો આ તાર્કિક કારકનો એક વખત ઉપયોગ થયો છે, ત્યાંથી આજે રવિવાર નથી એ નિષેધવાચક સંયુક્ત વિધાન કહેવાય. સંયુક્ત વિધાન છે પરંતુ નથી શબ્દનો ઉપયોગ થયો છે એટલા માટે નિષેધવાચક સંયુક્ત વિધાન કહેવાય અને તેની પ્રાતિક રજૂઆત નિષેધ પી એમ થાય. મિત્રો, નિષેધ એ એકમુખી કારક છે. એ અગાઉ આપણે શીખી ગયા અને તે તેની માત્ર ને માત્ર જમણી બાજુના એક વિધાનને જ લાગુ પડે છે. તેથી તેની પ્રાતિક રજૂઆત નિષેધ પી થશે. બીજું ઉદાહરણ જોઈએ. સામુચ્ચયિક સંયુક્ત વિધાન. રમેશ હોશિયાર છે અને મહેશ બહાદુર છે. અહીંયા તમે જોઈ શકો છો કે રમેશ હોશિયાર છે આ એક સાદું વિધાન છે. મહેશ બહાદુર છે તે પણ એક સાદું વિધાન છે અને આ બંને સાદા વિધાનને અને કારકના ઉપયોગથી જોડવામાં આવે છે એટલે આખું વિધાન કેવું બને છે? સંયુક્ત વિધાન બને છે. પરંતુ કયા પ્રકારનું સંયુક્ત વિધાન બને છે? તો એ સામુચ્ચયિક સંયુક્ત વિધાન બને છે. કેમ? કારણ કે અને શબ્દનો ઉપયોગ થયો છે તેટલા માટે. તો આની પ્રાતિક રજૂઆત કઈ રીતે થાય? તો રમેશ હોશિયાર છે એના માટે આપણે પી વાપર્યો, મહેશ બહાદુર છે એના માટે ક્યુ વાપર્યો અને માટે સમુચ્ચય વાપર્યો. એટલા માટે પી સમુચ્ચય ક્યુ પ્રાતિક રજૂઆત થશે. વૈકલ્પિક સંયુક્ત વિધાન. કાં તો હું ક્રિકેટ રમીશ અથવા હું ફૂટબોલ રમીશ. આમાં પણ એ પ્રમાણે જ છે. હું ક્રિકેટ રમીશ એના માટે આપણે પી વાપર્યું, એ સાદું વિધાન છે. હું ફૂટબોલ રમીશ એ પણ એક સાદું વિધાન છે જેના માટે આપણે ક્યુ વાપર્યું છે. અથવા એટલે કે વિકલ્પન એટલે કે કાં તો હું ક્રિકેટ રમીશ અથવા હું ફૂટબોલ રમીશ. આ આખું વૈકલ્પિક સંયુક્ત વિધાન છે. તેના માટેની પ્રાતિક રજૂઆત પી વિકલ્પન ક્યુ થશે. અન્ય ઉદાહરણ જોઈએ. શરતી સંયુક્ત વિધાન. જો વરસાદ પડશે તો કીચડ થશે. વરસાદ પડશે સાદું વિધાન છે, કીચડ થશે તે પણ સાદું વિધાન છે અને આ બંને સાદા વિધાનને જો તો કારક વડે જોડવામાં આવ્યું છે. વરસાદ પડશે એના માટે તમે પી વાપર્યો, કીચડ થશે તેના માટે ક્યુ વાપર્યો. અહીં તમે જુઓ કે વરસાદ પડશે માટે પી અને કીચડ થશે માટે ક્યુ. તમે એ થી લઈને ઝેડ સુધીના કોઈ પણ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. તો આપણે અહીંયા વરસાદ પડશે માટે પી વાપર્યું છે, કીચડ થશે તેના માટે ક્યુ વાપર્યું છે. તો માટે શરતી એટલે કે પ્રાતિક રજૂઆત થશે પી શરતી ક્યુ. દ્વિશરતી સંયુક્ત વિધાન. જો સખત મહેનત કરશો તો અને તો જ સારા માર્ક્સે પાસ થશો. સખત મહેનત કરશો એ શું છે? સાદું વિધાન છે. તો અને તો જ તાર્કિક કારક. સારા માર્ક્સે પાસ થશો એ સાદું વિધાન છે. તો જ્યાં જ્યાં સાદા વિધાન આપેલા હોય ત્યાં એના માટે એ થી ઝેડમાંના કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકાય. સખત મહેનત કરશો એના માટે આપણે પી વાપર્યો, સારા માર્ક્સે પાસ થશો એના માટે ક્યુનો ઉપયોગ કર્યો, તો અને તો જ એના માટે દ્વિશરતી. એટલા માટે તેની પ્રાતિક રજૂઆત પી દ્વિશરતી ક્યુ બને. તો આ પ્રમાણે દરેકે દરેક વિધાન એ સાદું છે, સંયુક્ત છે, જટિલ સંયુક્ત છે તે તમે ઓળખી શકો અને વિધાન પ્રમાણે તેની પ્રાતિક રજૂઆત પણ તમે કરી શકો. વિધાનપરક અચલ કે અચલો, વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ.
જોઈએ મિત્રો, અગત્યનું છે વિધાનપરક અચલ કોને કહેવાય અને વિધાનપરક પરિવર્તી કોને કહેવાય. વિભાગ 2 માં 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે કે વિધાનપરક અચલ એટલે શું, અથવા તો પછી વિધાનપરક પરિવર્તી એટલે શું. તો ચાલો મિત્રો ચર્ચા કરીએ તેના વિશે. સૌથી પહેલા આપણે તેની વ્યાખ્યા જોઈએ. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. જ્યારે વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. વિધાનપરક અચલમાં A થી Z કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. કેપિટલ અક્ષરો એટલે કેવા? ABCD, જે ફર્સ્ટ ABCDના જે અક્ષરો હોય છે તે કેપિટલ અક્ષરોનો ઉપયોગ વિધાનપરક અચલમાં કરવામાં આવે છે. વિધાનપરક પરિવર્તીમાં પણ A થી Z નો ઉપયોગ થાય છે, એટલે કે A થી Z ના કોઈ પણ અક્ષરનો ઉપયોગ, પરંતુ કેવા? નાના, એટલે કે સ્મોલ લેટર. ABCDના બીજી ABCDના અક્ષરોનો ઉપયોગ અહીં કરવામાં આવે છે. જોઈએ ઉદાહરણ. રમેશ હોશિયાર છે, એના માટે આપણે એ વાપર્યો. રમેશ હોશિયાર છે એ શું છે? એક સાદું વિધાન છે અને તેના માટે તમે શું વાપરો છો? એ વાપરો છો. જરૂરી નથી કે એ જ વાપરી શકાય. A થી Z માંનો કોઈ પણ અક્ષર તમે વાપરી શકો છો. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. રમેશ બહાદુર છે, એના માટે તમે બી વાપર્યો, એટલે કે એ સિવાય કોઈ પણ અક્ષર. કેમ આવું? તો રમેશ હોશિયાર છે આ વિધાન માટે તમે સ્વતંત્ર છો A થી Z પૈકીનો કોઈ પણ અક્ષર વાપરવા માટે. પરંતુ રમેશ હોશિયાર છે માટે તમે એ વાપરી દીધેલું છે, તો ફરી જ્યારે પણ રમેશ હોશિયાર છે તેમ આવે તો એના માટે ફરીથી તમે એ અક્ષરનો જ ઉપયોગ કરી શકો. રમેશ બહાદુર છે એટલે કે બીજું કોઈ વિધાન આવે તો તેના માટે તમે એ સિવાયના કોઈ પણ અક્ષરનો, એટલે કે બી થી લઈને Z સુધીના કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એ અક્ષરનો ઉપયોગ કરી શકતા નથી. કેમ? કારણ કે રમેશ હોશિયાર છે તેના માટે એ અક્ષર ઓલરેડી ફાળવી દેવામાં આવેલો છે. હજુ આગળ સમજીએ. જો વરસાદ પડશે તો કીચડ થશે. વરસાદ પડશે માટે કીચડ થશે. આ એક દલીલ છે. તેમાં તમે જુઓ કે વરસાદ પડશે એક સાદું વિધાન છે, કીચડ થશે તે પણ એક સાદું વિધાન છે, અને આ બંને સાદા વિધાનને જો તો કારકથી જોડે છે, એટલે કે શરતી વિધાન બનશે. વરસાદ પડશે માટે આપણે P વાપર્યો, કીચડ થશે તેના માટે Q વાપર્યો, વચ્ચે તો છે એટલે કે શરતીનો ઉપયોગ થશે. અહીંયા તમે જુઓ છો કે વરસાદ પડશે એના માટે તમે P નો ઉપયોગ કર્યો છે, તો ફરીથી બીજી લાઈનમાં વરસાદ પડશે વિધાન આવશે તો એના માટે પણ તમે P નો જ ઉપયોગ કરી શકશો. તેવી જ રીતે કીચડ થશે તેના માટે તમે જો Q અક્ષરનો ઉપયોગ કર્યો છે, તો ફરીથી જ્યારે પણ કીચડ થશે એ વિધાન આવે તો એના માટે પણ તમે Q નો જ ઉપયોગ કરી શકશો. વિધાનપરક પરિવર્તી વિશે વાત કરીએ તો વિધાનપરક પરિવર્તીઓ વિધાનો નથી, પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. ઉદાહરણ તરીકે જોઈએ. જો આપણે નિષેધ P એમ લખીએ તો એનો અર્થ એટલો જ થાય કે P ને સ્થાને કોઈ વિધાન મૂકવામાં આવે તો આપણને નિષેધ P ના રૂપનું નિષેધવાચક વિધાન મળે. અન્ય એક ઉદાહરણ જોઈએ કે જેથી કરીને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. જો P તો Q. P ના સ્થાન ઉપર આપણે એક વિધાન લઈ લઈએ, જેમ કે અભ્યાસ કરશો. એવી જ રીતે Q ના સ્થાન ઉપર આપણે ફરી એક વિધાન લઈ લઈએ, નોકરી મળશે. ઉપર તમે જુઓ કે જો P તો Q, જો તો એટલે શરતી, તો પ્રાતિક રજૂઆત P શરતી Q એમ થાય. તો P ના સ્થાન ઉપર કયું વિધાન છે? અભ્યાસ કરશો, અને Q ના સ્થાન ઉપર કયું વિધાન છે? નોકરી મળશે. તો P શરતી Q જે પ્રાતિક રજૂઆત છે એનું જો આપણે વિધાન બનાવવું હોય તો કઈ રીતે બની શકે? જો અભ્યાસ કરશો તો નોકરી મળશે. તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી ઘણું અગત્યનું છે, તે આપણે સમજી લીધું. મિત્રો, મારા નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું સત્યતા કોષ્ટક અંગેની. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી આ 5 તાર્કિક કારકો
સત્યતા કોષ્ટકમાં કઈ રીતે ઉપયોગ થાય, તેના કયા નિયમો લાગુ પડે, ક્યાં ટી આવે, ક્યાં એફ આવે, આ દરેકે દરેક બાબતો વિશેની સવિસ્તાર સમજૂતી એકદમ સરળ ભાષામાં જણાવીશું. બાજુમાં તમે કોષ્ટક જોઈ શકો છો. આવા એક કોષ્ટકના ઉપયોગ થકી સમજૂતી પૂરી પાડવામાં આવશે કે જેને તમે એકદમ ઇઝી રીતથી સમજી શકશો અને ક્યારેય ભૂલશો નહીં. તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તેને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરશો. જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.